નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। ભારતીયોમાં અત્યારે વિદેશ ફરવાનો ક્રેઝ ચરમસીમાએ છે અને તેમાં પણ એક દેશે બધાના દિલ જીતી લીધા છે અને તે છે જાપાન। એક સમય એવો હતો જ્યારે જાપાન જવું એ માત્ર એક મોઘું સ્વપ્ન ગણાતું હતું, પરંતુ 2025ના આંકડા કંઈક અલગ જ વાર્તા કહી રહ્યા છે। મીડિયા અહેવાલો અનુસાર 2025માં પહેલીવાર લગભગ 3 લાખથી વધુ ભારતીય પ્રવાસીઓએ જાપાનની મુલાકાત લઈને નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે। આજે અમે તમને જણાવીશું કે એવું તો શું છે જે ભારતીયોને જાપાન તરફ ખેંચી રહ્યું છે। શું તે માત્ર ચેરી બ્લોસમ છે કે પછી બદલાતી લાઇફસ્ટાઇલ અને સુધરેલી કનેક્ટિવિટી? આંકડાઓની વાત કરીએ તો જાપાન નેશનલ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન JNTO ના રિપોર્ટ મુજબ જાન્યુઆરીથી ડિસેમ્બર 2025 દરમિયાન કુલ 3,15,100 ભારતીય પ્રવાસીઓએ જાપાનની યાત્રા કરી છે। આ સંખ્યા 2024ની સરખામણીમાં 35%થી વધુનો ઉછાળો દર્શાવે છે। સૌથી ચોંકાવનારી વાત એ છે કે કોવિડ-19 પહેલા એટલે કે 2019ની સરખામણીમાં આ આંકડો 80% જેટલો ઊંચો છે। સામાન્ય રીતે લોકો માને છે કે ચેરી બ્લોસમ એટલે કે સાકુરા સિઝનમાં જ જાપાન જવાય, પરંતુ આ વખતે મે 2025 સૌથી મજબૂત મહિનો રહ્યો હતો, જેમાં લગભગ 43,000થી વધુ ભારતીયો જાપાન પહોંચ્યા હતા। આ સ્પષ્ટ સંકેત છે કે હવે જાપાન માત્ર સિઝનલ નહીં પણ આખું વર્ષ પ્રવાસીઓને આકર્ષતું સ્થળ બની ગયું છે। જાપાન પ્રત્યેના આ આકર્ષણ પાછળ અનેક કારણો છે। ભારતની વધતી જતી મધ્યમ વર્ગની આવક અને વિદેશ પ્રવાસનો ટ્રેન્ડ આમાં મુખ્ય ભૂમિકા ભજવે છે। મીડિયા અહેવાલો અનુસાર જાપાન પોતાની જાતને એક લક્ઝરી છતાં સુલભ સ્થળ તરીકે સ્થાપિત કરવામાં સફળ રહ્યું છે। અહીં તમને પ્રાચીન બૌદ્ધ મંદિરો અને શાંત ગામડાઓની સાથે સાથે અત્યાધુનિક હાઈટેક શહેરો અને રોમાંચક નાઇટ લાઈફનું અનોખું મિશ્રણ જોવા મળે છે। ભારતીય પરિવારો માટે જાપાન સુરક્ષિત અને સંસ્કારી દેશ હોવાની છાપ ધરાવે છે, જે તેને નવદંપતીઓથી લઈને વડીલો સુધીના તમામ લોકો માટે પ્રિય બનાવે છે। આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયાએ જાપાનની છબી બદલવામાં મોટો ભાગ ભજવ્યો છે। ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર વાયરલ થતા જાપાનના વિડીયો, જેમ કે ત્યાંની સુવિધા સ્ટોર્સનું સ્વાદિષ્ટ ફૂડ, અત્યંત ઝડપી અને ચોક્કસ બુલેટ ટ્રેન્સ અને ત્યાંની ગજબની સ્વચ્છતા જોઈને ભારતીયો મંત્રમુગ્ધ થઈ રહ્યા છે, તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે। ઓનલાઈન ટ્રાવેલ શો દ્વારા લોકો હવે માત્ર ટોક્યો કે ઓસાકા જ નહીં પણ જાપાનના અજાણ્યા અને શાંત વિસ્તારો વિશે પણ જાણી રહ્યા છે। આ ડિજિટલ પ્રમોશને જાપાનને ભારતીય યુવાનોના બકેટ લિસ્ટમાં ટોચ પર લાવી દીધું છે। એક સમય હતો જ્યારે જાપાનને દુનિયાના સૌથી મોંઘા દેશોમાં ગણવામાં આવતો હતો। મીડિયા અહેવાલો અનુસાર હાલમાં જાપાની ચલણ યેન ના મૂલ્યમાં થયેલા ઘટાડાએ ભારતીયો માટે મોટો ફાયદો કરી આપ્યો છે। ભારતીય રૂપિયા સામે યેન નબળો પડવાથી હોટલ બુકિંગ, સ્થાનિક ભોજન અને ખાસ કરીને શોપિંગ પહેલા કરતા ઘણી સસ્તી થઈ ગઈ છે। યુરોપ કે અમેરિકા જેવા દૂરના દેશોની સરખામણીમાં પ્રવાસીઓને હવે જાપાન વધુ વેલ્યુ ફોર મની લાગી રહ્યું છે। આ જ કારણ છે કે પ્રવાસીઓ હવે લાંબો સમય જાપાનમાં રહી શકે છે અને એક જ ટ્રીપમાં અનેક શહેરો એક્સપ્લોર કરી શકે છે। કોઈ પણ પ્રવાસ સ્થળની સફળતા તેની પહોંચ પર નિર્ભર હોય છે। મીડિયા અહેવાલો અનુસાર દિલ્હી અને મુંબઈ, બેંગલુરુ જેવા મેટ્રો શહેરોથી ટોક્યો અને ઓસાકા માટે હવે સીધી ફ્લાઇટ્સ ઉપલબ્ધ છે। એર ઇન્ડિયા અને જાપાન એરલાઇન્સ JAL ઉપરાંત ANA 2026માં મુંબઈ નારીતા વચ્ચે દૈનિક ફ્લાઇટ શરૂ કરવા જઈ રહી છે, તેમ પણ અહેવાલોમાં જાણવા મળેલ છે। આ ઉપરાંત સિંગાપોર, થાઈલેન્ડ અને હોંગકોંગ થઈને જતી કનેક્ટિંગ ફ્લાઇટ્સને કારણે પણ ટિકિટના દરોમાં સ્પર્ધા વધી છે અને મુસાફરી સરળ બની છે। સરળ વિઝા પ્રક્રિયાએ જાણે કે કેક પર આઈસિંગનું કામ કર્યું છે। ભારતીયો હવે માત્ર માર્ચ એપ્રિલમાં ચેરી બ્લોસમ જોવા જ નથી જતા, પણ નવેમ્બર ડિસેમ્બરમાં પાનખરના રંગો અને શિયાળામાં બરફથી ઢંકાયેલી પહાડીઓ પણ માણવા જાપાન પહોંચી રહ્યા છે। જાપાનના શાંત ગામડાઓ, ત્યાંની આતિથ્ય સત્કારની ભાવના અને શિસ્તબદ્ધ જીવનશૈલી
ભારતીય પ્રવાસીઓને એક નવો જ અનુભવ આપે છે. બાળકો માટે ડિઝનીલેન્ડ અને યુનિવર્સલ સ્ટુડિયો જેવા થીમ પાર્ક્સ અને શોપિંગના શોખીનો માટે ગિન્ઝા જેવા વિસ્તારો જાપાનને એક પરફેક્ટ ફેમિલી હોલિડે ડેસ્ટિનેશન બનાવે છે. નિષ્કર્ષમાં કહીએ તો જાપાન અને ભારત વચ્ચેના સંબંધો હવે માત્ર આર્થિક કે રાજકીય રહ્યા નથી, પણ પ્રવાસન દ્વારા સાંસ્કૃતિક રીતે પણ મજબૂત બન્યા છે. 2025માં 3 લાખનો આંકડો વટાવવો એ તો માત્ર શરૂઆત છે. 2026માં આ રેકોર્ડ ફરી તૂટે તેવી પૂરી શક્યતા છે. આ વિષય પર તમારા મંતવ્યો અમને કોમેન્ટમાં ચોક્કસ જણાવશો. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.